ડભોઈ સ્વામિનારાયણ આત્મીય રાણા સત્સંગ મંડળ તેમજ ડભોઈ હરિધામ સોખડા હરિભક્તો દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ ચિકિત્સા કેમ્પનું આયોજન ડભોઈના રાણા સમાજની વાડી ખાતે કરાયું હતું. આ પ્રસંગે રેફરલ હોસ્પિટલના ડોક્ટર તરુણાબેન, નડા આયુર્વેદિક હોસ્પિટલના કૈલાસબેન અને હેતલબેન દ્વારા 100 ઉપરાંત દર્દીઓને સારવાર આપવી સર્વરોગનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાન વિનુભાઈ રાણા, પ્રવીણભાઈ રાણા, ગોપાલભાઈ રાણા, રજનીકાંતભાઈ, જયંતિભાઈ અને મફતભાઈ પાટણવાડિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ તારીખ 11/1/2024ના દિવસે નિયામક શ્રી આસની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વડોદરા તરફથી અને સરકારી આયુર્વેદ દવાખાનું ડભોઈ અને સરકારી આયુર્વેદ દવાખાનું નડાના મેડિકલ ઓફિસર તરફથી અત્રે રાણાવાસ માં ડભોઈ ખાતે એક નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં દરેક રોગ માટે આયુર્વેદિક નિદાન સારવાર તથા જે સ્વસ્થ વ્યક્તિઓ છે તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, ઋતુ અનુસાર કેવા ખોરાક એમણે લેવા જોઈએ, ઋતુ અનુસાર કેવું ખાનપાન રહે, કેવી રીતે જીવન જીવે તો જેનાથી અમુક રોગોથી એ દૂર રહે. સાથે જો અમુક રોગો થયા હોય તો રોગોની સારવાર અહીંયા ફ્રીમાં કરવામાં આવશે. તો મેક્સિમમ લોકો આયુર્વેદ તરફ વળે, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવે એવો અમારો પ્રયત્ન છે. અને અહીંયા આજના દિવસે નિદાન અને સારવાર બાદ એમને ફોલોઅપમાં પણ આવવું હોય તો સરકારી આયુર્વેદ દવાખાનું ડભોઈ અને સરકારી આયુર્વેદ દવાખાનું નડા ખાતે એ ફોલોઅપમાં પણ એમને ટ્રીટમેન્ટ મફત મળી રહેશે. જેડીસી ન્યૂઝ સાથે પ્રશાંત રાણા, ડભોઈ.